હેલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો બધાને ગુડ મોર્નિંગ. હું જાગી ગયો છું અને તમે પણ જાગી ગયા છો. મિત્રો, શિયાળો ખૂબ જ જામ્યો છે. અમારે તો અહીં ઠંડી ખૂબ જ પડે છે, તમારે પણ પડતી જ હશે. તો મિત્રો, આજે હું એક મંદિરે જોવાનો છું. જે હનુમાનજીનું મંદિર છે એ ખૂબ જ સરસ છે. અને એમની નજીક એક ભોળાનાથનું મંદિર પણ છે, એ પણ સરસ છે. તો મિત્રો, હું તૈયાર થઈ જાઉં. તો મિત્રો, હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. તો મંદિરની પૂજા કરી લઈએ ને પછી જઈએ ગામમાં હનુમાનજીના મંદિરે. તો પહેલા હું મંદિરની પૂજા કરી લઉં. જય શ્રી રામ, જય શ્રી રામ. ઓમ શિવમ શિવમ નમઃ શિવાય. ઓમ પ્રભાતે નમઃ, ઓમ પ્રભાતે નમઃ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનો પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનો પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનો પ્રચોદયાત્. તો ભગવાનને થોડા ફૂલ પણ ચડાવી દઈએ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગણેશ ભગવાન, જય ભોળાનાથ, જય ભોળાનાથ. દુનિયામાં બધાનું સારું કરજો. આ છે મારો આજનો નાસ્તો. એમાં છે ભાખરી, પાપડ, માખણ, બટાટા પૌવા, ચટણી અને ચા. તો મિત્રો, તમે પણ ચાલો નાસ્તો કરવા. તો મિત્રો, હું નાહી ધોઈ અને તૈયાર થઈ ગયો. તૈયાર થઈ અને ભગવાનને અગરબત્તી કરી લીધી અને હવે હું નાસ્તો કરવા બેસી ગયો છું. અને તમે પણ નાસ્તો કરવા ચાલો. પછી જઈએ આપણે મારા શહેરમાં આવેલા હનુમાનજીના મંદિરે. ત્યાં એક ભોળાનાથનું મંદિર પણ છે, એ પણ હું તમને બતાવીશ. તો ચાલો, હું નાસ્તો કરી લઉં. તમે બધા પણ નાસ્તો કરવા ચાલો. મિત્રો, હું તૈયાર થઈ ગયો છું. મારી બાઇક લઈને જઈ રહ્યો છું ભોળાનાથના અને હનુમાનજીના મંદિરે. તો ચાલો મળીએ ત્યાં મંદિરે. તો હું બાઇક લઈને મંદિર તરફ જવા રોડ ઉપર ચડી ગયો છું. આ છે સાવરકુંડલા મહુવા હાઈવે રોડ. અત્યારે હું સાવરકુંડલા શહેર તરફ જઈ રહ્યો છું. મહુવા રોડ હાઈવે તરફથી સાવરકુંડલા તરફ જતા નવા બસ સ્ટેન્ડથી આગળ આવે છે રેલવે ફાટકનું યાર્ડ, અને એમની સામે જ છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર, અને એ મંદિરની અંદર જ છે બાલ હનુમાનનું મંદિર. મિત્રો, આ જે રોડ છે એ બસ સ્ટેન્ડ તરફ જાય છે, અને આ જે રોડ છે એ ગામ તરફ જાય છે. આ છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર, અને અહીં બાર બજરંગદાસ બાપાની મઢુલી પણ છે. તો ચાલો જઈએ મંદિરની અંદર. તો આ છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર. કેટલા સરસ અક્ષરે લખેલું છે જુઓ. અને આ છે અહીંની શિવલિંગ. ઉપર છે પાર્વતી માતાની મૂર્તિ. અહીં મંદિરમાં મેં પણ પૂજા કરી હતી. મંદિરની બહાર નીકળતા જ કાચબા અને નંદીના દર્શન થાય છે. અને મંદિરની સાઈડમાં જતા મંદિરનો જે વ્યૂ આવે છે એ પણ ખૂબ સરસ છે. અને આ છે હનુમાનજીનું મંદિર, જે હું તમને કહેતો હતો. તો ચાલો કરી લઈએ દર્શન હનુમાનજી મહારાજના. તો મિત્રો, પહેલા તમને પણ કરાવી દો હનુમાનજી મહારાજના દર્શન. મિત્રો, આ મૂર્તિ કેવી સરસ છે જુઓ તમે. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખ કરું ફટ સ્વાહા. જય શ્રી રામ. શ્રી બાલ હનુમાનજીનું મંદિર. તો મિત્રો, હવે હું પણ કરી લઉં દર્શન આ હનુમાનજી મહારાજના, અને તમે પણ કરી લેજો દર્શન આ હનુમાનજી મહારાજના. કેમ છો? મજામાં? ઘણા સમય મળ્યા પછી બહુ મજા આવી મને તો. મને ખબર નહોતી તમે આયા છો. બાકી કેમ છે તબિયત પાણી? તો બાપુ, આ મંદિર વિશે હું જાણવા માંગુ છું કે આ મંદિર કેટલું જૂનું છે અંદાજે?
આ મંદિર છે બહુ પુરાતન. હા તો આનો ઇતિહાસ શું હોય છે? આનો ઇતિહાસ ઈ છે તપોભૂમિ છે. હા બીજા નંબરમાં ચેતન સમાધિ જે છે હા અને હા એની આ ભૂમિ છે. હા 1100 વર્ષ થયા ઈ વાત. પણ આ કોઈ માનવામાં ન આવે. આ તો મને જે બતાવ્યું ઈ હું કહું છું. અહીંયા તપોભૂમિ છે. હા એ તો વાત સાચી છે. આપણા ભજનથી આ વસ્તુ આપણને જાણવા મળે. આ મંદિરનો ઇતિહાસ પણ જાણવા મળ્યો. તો મિત્રો આ વિડીયો જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે આવતી નવી વિડીયો. ઓમ. તો મિત્રો આજની વ્લોગમાં તમને મેં એકસાથે 2 મંદિરના દર્શન કરાવ્યા. જો વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો મળીએ હવે નવી વિડીયોમાં. જય ભોળાનાથ.